સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સિનિયર નેતાને કોંગ્રેસે સોંપી જવાબદારી. મોઢવાડિયાને કેમ્પેન કમિટીના બનાવાયા ચેરમેન. નેતૃત્વ પરિવર્તન પણ નહીં થાય. સુરતની કેનેરા બેંક સાથે 121 કરોડની ઠગાઈના કેસમાં સૂર્યા કંપનીના 2 ડાયરેક્ટરને ત્યાં સીબીઆઈના દરોડા. 5 જગ્યાએ દરોડામાં અનેક દસ્તાવેજ જપ્ત. 2022ની આઈપીએલમાં ગુજરાતની ટીમ પણ રમશે. 8ના સ્થાને 10 ટીમ લેશે ભાગ. બીસીસીઆઈની બેઠકમાં નિર્ણય. જાન્યુઆરીમાં તબક્કાવાર ખુલી શકે છે શાળા. ભૂપેન્દ્રસિંહે કહ્યું શાળા તો ખુલશે જ, 1 સપ્તાહમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત. કપાસિયા તેલનો ડબ્બો 1800 ને પાર. સિંગતેલ પણ 2350 પર પહોંચ્યું. આયાતી તેલનો ભાવ વધતા અન્ય ખાદ્યતેલ પણ થયા મોંઘા. વડોદરાની હોસ્પિટલમાં બ્રેન ડેડ કિશોરીના અંગોનું દાન કરાયું. હાર્ટ, ફેફસા, કિડની, લીવર અને ચક્ષુનું દાન કરી માતા પિતાનો ગુલાબ. નમસ્કાર, મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મેટ્રો ન્યૂઝની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી. સૌપ્રથમ જે સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાત કોંગ્રેસમાં કોઈ પરિવર્તન નહીં થાય. કોંગ્રેસમાં સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. ચૂંટણી પહેલા કોઈ બદલાવ નહીં થાય. અર્જુન મોઢવાડિયા કેમ્પેન કમિટીના ચેરમેન, જ્યારે દીપક બાબરિયા મેનિફેસ્ટો કમિટીના ચેરમેન બનાવાયા છે. મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન ભરતસિંહ સોલંકીને બનાવાયા છે. સિદ્ધાર્થ પટેલને ઇલેક્શન મેનેજિંગ કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે. મીડિયા એન્ડ પબ્લિક કમિટી તુષાર ચૌધરીને સોંપવામાં આવી છે. કદીર પીરઝાદાને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટીના ચેરમેન બનાવાયા છે. દીપક બાબરિયા મેનિફેસ્ટો કમિટીના ચેરમેન. ખાસ વાત કે ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી પહેલા કોઈ પરિવર્તન નહીં થાય. કોંગ્રેસમાં સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રીમા દોશી ફોનલાઈન પર જોડાયા છે. રીમા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં કોઈ બદલાવ નહીં થાય, પરિવર્તન નહીં થાય, શું વિગતો? કુંજ, સૌથી મહત્વની વાત છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે રાહુલ ગાંધીએ ગુજરાતના તમામ સિનિયર લીડરો છે તેમની સાથે વાતચીત કરી હતી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી. તેમાં ખાસ તો કોંગ્રેસના તમામ સિનિયર લીડરો જોડાયા હતા અને આ બેઠકમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, દીપક બાબરિયા સહિતના તમામ નેતાઓ હાજર હતા. અને આ બેઠકમાં સૌથી મહત્વની વાત છે કે તમામ જે કોંગ્રેસના સિનિયર નેતાઓ છે તેમને જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. કોંગ્રેસે તેની અલગ અલગ કમિટીઓના અધ્યક્ષ છે તેમની જાહેરાત કરી દેવામાં આવી છે અને તમામને જવાબદારી સોંપી દેવામાં આવી છે. અને તે બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નહીં થાય. પેટા ચૂંટણીની હાર બાદ અમિત ચાવડા, રાજીવ સાતવ, પરેશ ધાનાણી તમામે તેમના રાજીનામા સોંપ્યા હતા અને તેને લઈને હાઈકમાન્ડ સાથે ચર્ચાઓ પણ થઈ હતી. પરંતુ આજે એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતૃત્વમાં કોઈ ફેરફાર નહીં થાય. ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા, રાજીવ સાતવ પ્રભારી તરીકે અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી યથાવત જ રહેશે. સાથે જ કુંજ, બીજા મહત્વના સમાચાર એ છે કે કોંગ્રેસે તેની ઇલેક્શનને લઈને જે અલગ અલગ કમિટીઓ છે તેની જવાબદારીઓ પણ નેતાઓને સોંપી દેવામાં આવી છે. અર્જુનભાઈ મોઢવાડિયાને કેમ્પેન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. દીપક બાબરિયાને મેનિફેસ્ટો કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. સાથે સાથે જ સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન, હંમેશા એક સ્ટ્રેટેજી કોંગ્રેસમાં કેવી રીતે ઘડવી તેને લઈને ભરતસિંહ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. 2017ની ચૂંટણી હંમેશા નવસર્જન સર્જ્યું છે ગુજરાત કોંગ્રેસ માટે, તે બાબત સ્પષ્ટ છે. એટલે ક્યાંક તેને જ લઈને ભરતસિંહ સોલંકીને જવાબદારી સોંપાઈ છે. સિદ્ધાર્થ પટેલને ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે. મીડિયા અને પબ્લિક રિલેશનની જવાબદારી તુષાર ચૌધરીને સોંપવામાં આવી છે. અલગ અલગ કમિટીઓ છે જે તમામની સત્તાવાર જાહેરાત છે તે કરી દેવામાં આવી છે અને સાથે તે બાબત સ્પષ્ટ પણ થઈ ગઈ છે કે આ ચૂંટણીઓ પહેલા કોઈ પણ પ્રકારના ફેરફાર કોંગ્રેસમાં નહીં થાય. જી ચોક્કસથી રીમા, આભાર જાણકારી આપવા બદલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કોઈ બદલાવ
નહીં થાય. સિનિયર નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તો સિનિયર નેતાઓની બેઠક પહેલા રાહુલ ગાંધી આદેશ કર્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોઈ બદલાવ નહીં થાય. આજ નેતૃત્વ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા સૂચન કર્યું છે. પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ નહીં બદલાય. આજ નેતૃત્વની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા સૂચન કર્યું છે. સિનિયર નેતાઓની બેઠક મળી હતી જેમાં રાહુલ ગાંધીએ આ નિર્દેશ આપ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે નેતૃત્વ નહીં બદલાય. આજ નેતૃત્વની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા સૂચન કર્યું છે. મહેસાણાના મહંત બળદેવગીરીજી બાપુનું નિધન થયું છે. દુઃખદ સમાચાર જે સામે મહેસાણાના મહંત બળદેવગીરીજી બાપુનું નિધન થયું છે. રબારી સમાજના ગુરુગાદી તરફના મહંત જેમનું નિધન થયું છે. બાપુના નિધનથી રબારી સમાજમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. રબારી સમાજના ગુરુગાદી તરફના મહંત જેમનું નિધન થતા રબારી સમાજમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. બ્રેકિંગ ન્યૂઝ જે સામે આવી રહ્યા છે. મહેસાણાથી મહંત બળદેવગીરીજી બાપુ જે નથી રહ્યા, રબારી સમાજના ગુરુગાદી તરફના મહંત જેમનું દુઃખદ અવસાન થયું છે. બાપુના નિધનથી રબારી સમાજમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પાયલ યાદવ ફોન લાઈન પર જોડાયા છે. પાયલ, રબારી સમાજના ગુરુગાદી તરફના મહંતનું દુઃખદ અવસાન થયું છે. શું વિગતો? રબારી સમાજમાં શોકનો માહોલ. જી ચોક્કસ. રબારી સમાજના જે ધર્મગુરુ છે બળદેવજી બાપુ, તે થોડાક સમયથી બીમાર હતા અને ઉંમરના કારણે તેઓ તબિયત તેમની લથડી હતી. તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. છેલ્લા 4 દિવસથી ડોક્ટરે તેમને રજા આપી દીધી હતી અને સ્વસ્થ થઈ ગયા હતા, પરંતુ અચાનક સાંજે તેમનું દેવલોક પામ્યા છે અને કહી શકાય કે જે તરફ છે તે આખું અત્યારે હાલમાં શોકમાં ડૂબી ગયું છે. રબારી સમાજ જે છે તેમની ઉપર એક ભારે આસ્થા હતી અને લોકો તેમને માનતા હતા પોતાના ગુરુ, પરંતુ અત્યારે હાલમાં તેઓ દેવલોક પામ્યા છે અને આ જે સમગ્ર સમાજ જે છે તે અત્યારે ચોક્કસથી પાયલ, આભાર જાણકારી આપવા બદલ. બાપુના નિધનથી રબારી સમાજમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. મહેસાણાના મહંત બળદેવગીરીજી બાપુ તેમનું નિધન થયું છે. સુરતની કેનેરા બેંક સાથે 121 કરોડની ઠગાઈનો મામલો સામે આવ્યો, જેમાં સીબીઆઈએ કેસ દાખલ કર્યો છે અને જેને લઈને સુરત અને નવસારીમાં 5 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. તો 5 જગ્યાએ દરોડામાં અનેક દસ્તાવેજ પણ જપ્ત કરવામાં આવ્યા છે અને આજ સાથે જ નવસારીમાં પણ સીબીઆઈની તપાસ આરંભી છે. સુરતની કેનેરા બેંકમાંથી 121 કરોડના ગફલા મામલે સુરતની જે એક સૂર્યા કંપની છે તેની સામે સીબીઆઈએ કેસ દાખલ કર્યો છે અને તેની તપાસ કરી રહ્યા છે. સૂર્યા એક્ઝિમ લિમિટેડ
જે કંપની છે તેને વર્ષ 2017 થી 2019 દરમિયાન આખું એક કૌભાંડ આચર્યું હતું, જેમાં કેનેરા બેંક છે તેની પાસેથી જે ડોક્યુમેન્ટ છે ફરજી ડોક્યુમેન્ટ્સ બતાવીને તેની પાસેથી ક્યાંક 121 કરોડની લોન લીધી હતી અને ભરપાઈ પણ નથી કરી, એટલે કે 121 કરોડ જેટલી રકમનું જે ગોટાળો કર્યો છે તેમાં હવે સીબીઆઈએ કેસ દાખલ કર્યો છે. પ્રાઇવેટ આ જે કંપની છે તેના ડિરેક્ટરો સામે કેસ દાખલ કર્યો છે અને તેની જે જુદી જુદી શાખાઓ છે સુરત સહિત નવસારીની જુદી જુદી જે તમામ શાખાઓ છે ત્યાં અત્યારે તપાસ ચાલી રહી છે. સુરતની આ શાખા છે જશ માર્કેટમાં આવેલી આ સૂર્ય એક્ઝેમ પ્રાઇવેટ સૂર્ય એક્ઝેમ લિમિટેડની એની ઓફિસ છે, ત્યાં પણ સીબીઆઈએ દરોડા પાડ્યા હતા, અનેક દસ્તાવેજી પુરાવાઓ કબજે કર્યા છે. જુદી જુદી 5 જેટલી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે, તેમાં સુરત અને નવસારીમાં ખાસ કરીને સૂર્ય એક્ઝિમ લિમિટેડની જે ઓફિસો છે ત્યાં અત્યારે પણ દરોડા ચાલી રહ્યા છે, તેના નિવાસ સ્થાને પણ દરોડા ચાલી રહ્યા છે. ખાસ કરીને કંપનીના જે 2 ડિરેક્ટરો છે બંને ડિરેક્ટરોને ત્યાં સીબીઆઈનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને જે પ્રકારે આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, બેંક સામે જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેમાં સીબીઆઈએ આખરે કેસ દાખલ કર્યો છે, ગુનો નોંધ્યો છે અને તેની તપાસ કરી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં આ સર્ચ ઓપરેશન લાંબો સમય ચાલી શકે છે, અનેક દસ્તાવેજી પુરાવાઓ પણ કબજે થઈ શકે છે. જે પ્રકારે સૂર્ય એક્ઝિમ લિમિટેડની વાત છે તો અનેક એવા વેપાર કરી રહી છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટથી લઈને અનેક એવા મોટા મોટા જે છે તે વેપારો કરી રહી છે અને તેની પાછળ તેઓએ ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરીને 2017 થી 2019 દરમિયાન 2 વર્ષમાં તેઓએ અનેક 121 કરોડથી વધુની તેઓએ ફ્રોડ કર્યું છે કેનેરા બેંક સાથે અને તેની સામે અત્યારે જ્યારે કેસ નોંધાયો છે અને સીબીઆઈ જ્યારે તપાસ કરી રહી છે ત્યારે આવનારા સમયમાં ખૂબ જ મોટા ખુલાસાઓ થઈ શકે છે. બંને ડિરેક્ટરો સામે અત્યારે તપાસ ચાલી રહી છે, ત્યારે આવનારા સમયમાં શું બહાર આવે છે તે જોવાનું છે, પરંતુ હાલ તો તમામ દસ્તાવેજી પુરાવાઓ કબજે કરાઈને તેની ઝીણવટભરી તપાસ હાલ સીબીઆઈ કરી રહી છે. કેમેરામેન હેમંત વાડસુર સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું, જેમાં ચિંતન બેઠકમાં પેજ સમિતિએ મહત્વ આપવામાં આવ્યું છે અને તેમનું કહેવું છે કે 5 વર્ષમાં જે કામો થયા તેને લઈને ચર્ચા કરવામાં આવી છે અને ખેડૂતોને નુકસાન થાય તેવું પગલું બીજેપી નહીં લે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. પેજ કમિટીને મહત્વ આપ્યું છે, એનું પણ રિપોર્ટિંગ થયું, એનું પણ ખૂબ સારું કામ કાર્યકર્તાઓ દ્વારા થયું છે, એની પણ માહિતી અમે એમની પાસેથી લીધી. છેલ્લા 5 વર્ષની અંદર અમદાવાદની અંદર પણ મહાનગરપાલિકા દ્વારા ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું તો જે વિકાસના કામો થયા છે એની પણ અમે માહિતી લીધી. આ ચિંતન બેઠક આવનારા ઇલેક્શનની તૈયારી માટે પાર્ટી દ્વારા શાળા ખોલવા બાબતે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે શાળા ખોલવા બાબતનો નિર્ણય મુખ્યમંત્રીના નેતૃત્વમાં હાઈ પાવર કમિટીની બેઠકમાં કરવામાં આવશે. આ બેઠક બાદ શાળા કોલેજ ખોલવા અંગેનો નિર્ણય કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર શાળાઓ કોલેજો ખોલવાનો નિર્ણય થશે. સ્કૂલ ખોલવાની જ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટી નિર્ણય લે એટલે અમે સ્કૂલ ખોલીશું, તબક્કાવાર ખોલીશું. હાઈ પાવર કમિટી મળે પછી તબક્કાવાર શાળા અને કોલેજ ખોલવાનું નક્કી કર્યું છે. આઈપીએલ 2022માં જો અમદાવાદની ટીમ રમતી જોવા મળે તો નવાઈ નહીં. અમદાવાદમાં મળેલી બીસીસીઆઈની વાર્ષિક સાધારણ સભામાં આઈપીએલમાં 2 નવી ટીમોના સમાવેશને લીલી ઝંડી મળી ગઈ છે. આ 2 નવી ટીમ પૈકી એક ટીમ અમદાવાદની હોવાની પૂરી સંભાવના છે. અદાણી ગ્રુપ અને ગોએન્કા ગ્રુપ અમદાવાદની ફ્રેન્ચાઇઝી માટે રસ દાખવી ચૂક્યા છે. અને એક ચર્ચા એવી પણ છે કે જો અમદાવાદની ટીમ અસ્તિત્વમાં આવી તો ભૂતપૂર્વ ક્રિકેટર અજીત અગરકર આ ટીમના કોચ હશે. જો 2 નવી ટીમ આવશે તો 2022માં આઈપીએલમાં કુલ 10 ટીમ હશે અને આ બેઠકમાં 2028ના ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે પણ તૈયારી દર્શાવાઈ. જમીનના ભાવ આસમાને પહોંચતા ભૂમાફિયાઓનો ત્રાસ વધી ગયો છે, જેથી સરકારે પણ નવો કાયદો અમલી બનાવ્યો છે. તેવામાં જ ઘુમા ગામની કરોડોની જમીન મામલે મહંતનું અપહરણ કરવામાં આવ્યું અને પોલીસે ગણતરીના કલાકોમાં 7 આરોપીની ધરપકડ કરી છે, જેમાં જમીન દલાલ, રૂપિયા રોકાણ કરનાર સહિત 7 આરોપીને પોલીસે ઝડપ્યા છે. જોકે
અન્ય ફરાર 3 આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે આરોપી પોલીસની ઓળખ આપી મહંતનું અપહરણ કરવામાં આવ્યું. કોમામાં આવેલી 35 વીઘા જમીનને લઈને જે પ્રમાણે જે મંદિરના જે મહંત છે, જે કબીર મંદિર છે, તેના મહંતને ગઈકાલે મોડી રાતે 10 જેટલા જે લોકો દ્વારા જે અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો ગુમામાં આવેલી જે 35 વીઘા જમીન છે કે જેની કિંમત ₹2000 કરોડથી પણ વધારે આંકી શકાય, તે જમીનના વિવાદ મામલે ગઈકાલે જે કબીર મંદિરના જે મહંત છે તેમને તેમના ઘરેથી અપહરણકારોએ રાતે અપહરણ કર્યું હતું. જો વાત કરવામાં આવે તો પોલીસની સતર્કતાના કારણે 7 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી નાખી છે અને 10 જેટલા જે આરોપીઓ છે તેના વિરુદ્ધ બોપલ પોલીસ દ્વારા જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ જે પ્રમાણે જે જમીન છે તે જમીન વિવાદને લઈને ક્યાંક ને ક્યાંક જે કબીર મંદિરના મહંતનું જે અપહરણ છે તે અપહરણકારોથી જે પોલીસ છે તે પોલીસ દ્વારા જે અપહરણકારોથી જે મંદિરના મહંતને છે મોડી રાતે છોડાવી લેવામાં આવ્યા હતા. પોલીસે અત્યારે કડકમાં કડક કાર્યવાહી છે તે હાથ ધરી છે અને 10 લોકો વિરુદ્ધ છે તે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જામનગરમાં ક્રિએટિવ એક્ઝિબિશન મનપાની ટીમે બંધ કરાવ્યું હતું, જેમાં આરામ હોટલમાં ચાલતું એક્ઝિબિશન બંધ કરાવવામાં આવ્યું અને આ સાથે જ મનપાના કર્મચારીઓ સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઈ રહ્યો અને મનપાની ટીમે કડક કાર્યવાહી કરી હતી. ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા તરસમિયા ગામ ખાતે પાણી પ્રશ્નને લઈને માટલા ફૂડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તરસમિયા ગામને મહાનગરપાલિકામાં સમાવેશ કર્યા બાદ પાયાની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી હતી, જેને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને છેલ્લા 15 દિવસથી સ્થાનિકોને પીવા સહિતનું પાણી પણ વિતરણ કરવામાં નથી આવ્યું, જેને લઈને કોંગ્રેસ સમિતિ આખરે પાણીએ થઈ હતી અને કોંગ્રેસ સમિતિ દ્વારા માટલા ફૂડ કાર્યક્રમ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જોકે વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. બરોબર હતી ના ગયા વર્ષના લઈ લીધા, ઓલા વર્ષના લઈ લીધા, તો વેરા ભરવાના, અમારે પાણી મહિનાનું રહેવાનું ને. અમારે કેટલા દિવસથી પાણી નથી? આ 15 દિવસ થયા. કામ ચાલુ છે કે પાણીનું? પાણી કામ ન શરૂ, ઘરે વાપરવા તો જોઈએ ને, ખાવા પીવામાં. ગામમાં છેલ્લા 15 દિવસથી 1 મહિના સુધી પીવાનું ટીપું પણ પાણી આવ્યું નથી. અહીંયા બેનો ત્રાહિમામ પોકારી ગઈ છે, નાના બાળકો હોય છે, વડીલો હોય છે. ભાવનગરના VCE દ્વારા કૃષિ રાહત પેકેજ યોજના હેઠળ મળતા લાભની રકમ ખેડૂતોને જાણ બહાર ચાલુ કરી ગયાની ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ખેડૂતોની 80 અરજીના 7,61,210 રૂપિયા ગેરરીતિથી મેળવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું માલુમ પડતાની સાથે જ ખેતીવાડી અધિકારી દ્વારા આ અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્યારે આપણા ભાવનગર જિલ્લાની અંદર ટોટલ કૃષિ રાહત પેકેજમાં 1,65,000 ઉપર અરજીઓ થયેલી હતી અને આ અરજીની અંદર જિલ્લા વિકાસ અધિકારીને 19/11ના રોજ 9/11ના રોજ ફરિયાદ મળેલી હતી કે ગેરરીતિ થયેલી છે. એના અનુસંધાને તપાસ કરાવી અને એમાં સૌપ્રથમ વર્તજ ગ્રામ પંચાયતના VC દ્વારા જે ગેરરીતિ થયેલી છે 128 કેસોમાં એની FRI કરવામાં આવેલી છે. તો કેટલીક જગ્યાએ એવું નોંધવામાં આવેલું કે આ જે VC દ્વારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં આવ્યા છે એ એકચ્યુઅલ ખેડૂત ધારક જે ખેડૂત અથવા બેનિફિશરી હતા એમના સિવાય કોઈ વ્યક્તિઓના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દેવામાં આવે છે અને રાહતના જે નાણાં છે એ અન્ય વ્યક્તિના ખાતામાં જમા થયા છે. આ અંગેનું સંજ્ઞાન લઈને માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પોતાના અધિકારીઓ દ્વારા એક સર્વે કરાયો અને સર્વેમાં 80 જેટલા એવા બોગસ ખાતાધારકો મળી આવ્યા જેમના એકચ્યુઅલમાં જે બેનિફિશરી છે એના કરતાં બીજા કોઈના એકાઉન્ટમાં પૈસા જમા થયેલા. આ તમામ પૈસા રિકવર કરી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખેતી નિયામકને નોડલ તરીકે નિમણૂક કરી અને ખેતી નિયામકે ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેખિતમાં ફરિયાદ આપી છે. ગાંધીનગર જૂના સચિવાલયની 4 કચેરીમાં ફાયર NOCનો અભાવ જોવા મળતા ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. સાથે સાથે ફાયર NOC વગરની 16 હોસ્પિટલ, 27 રેસિડેન્શિયલ અને કોમર્શિયલ રહેસણ કુડાસણ વિસ્તારની બિલ્ડિંગોમાં નોટિસ પાઠવવામાં આવી હતી. આ સમગ્ર વિગતો સર્વે દરમિયાન બહાર આવી હતી.
ખેડૂતોના કૃષિ બિલના વિરોધમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટેકો આપ્યો છે. શંકરસિંહે કહ્યું કે સરકાર વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે 25 ડિસેમ્બરના દિવસે કાયદો પાછો ખેંચે, નહીતર 26 ડિસેમ્બરે સવારે અમે દિલ્હી જવા નીકળીશું. આની સાથે 100 લોકો આઈ કાર્ડ સાથે રાખીશ, પોલીસ કમિશનરને મંજૂરી માટે લખીશ, સરકારે મારી ધરપકડ કરવી હોય તો કરે. આ સરકારને કોઈની પડી નથી. 30 જેટલા ખેડૂતો મોતને ભેટ્યા છે, છતાં ખેડૂતો માટે ગમે તેવા શબ્દો પ્રયોગ કરવામાં આવે છે, જે રાજહટ હોય તેવું વર્તન હોય તેમ લાગે છે. મેં કમિશનર દિલ્હી પોલીસ આગળ લખ્યો છે કે હું ગાંધી આશ્રમ એટલે ગાંધી હાટથી 26 મે નીકળીને 27 મે રાજઘાટ દિલ્હી પહોંચીશ, તો એની અનુમતિ મને જે કંઈ આપવાની હોય અનિશ્ચિત કાળ સુધીના ઉપવાસ માટેની એ મને એની પેરીફરીમાં રાજઘાટની તો આજુબાજુ ગમે ત્યાં આપશો એવી મેં એમને કાગળ લખીને રજા માંગીશ. અહીં પણ હું અમદાવાદના પોલીસ કમિશનરને કહેવાનો છું કે આ મારો કાર્યક્રમ છે, એમાં ક્યાંય કોઈ ધમાલ ધાંધલ એને અવકાશ નથી. 25 સુધી એટલે કાલે રાત સુધીમાં કંઈ નહીં થાય તો 26 સવારે 11 વાગે. સુરતમાં એક વેપારીનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વેપારી બોલી રહ્યો છે સીધી બાત નો બકવાસ, ત્યારે આ વેપારી ગુટખાનું વેચાણ કરી રહ્યો છે. 5 રૂપિયામાં ઝેર વેચતા હોવાની બૂમો પાડી, ખાઈને મરો એવી પણ બૂમો પાડી. કપાસિયાના તેલનો ડબ્બો ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે. આજે 1790 પર પહોંચ્યો. સિંગતેલના ડબ્બો 2330 થી 2350 પહોંચ્યો છે. એક સપ્તાહમાં સિંગતેલમાં 50 થી 60 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલ અને સિંગદાણાની નિકાસમાં વધારો થયો છે, તો કપાસિયા તેલના ભાવમાં પણ 7 દિવસમાં 50 થી 60 રૂપિયાનો વધારો થયો છે. કપાસમાં ગુલાબી ઈયળ અને કપાસના ઉત્પાદનમાં ઘટાડાને લઈ માલનું ઓછું પિલાણ થતા તેલના ભાવમાં સતત વધારો થયો છે. વિદેશી આયાતી પામોલીન તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે. આયાતી તેલના ભાવમાં વધારો પામલીન 50 થી 60 રૂપિયાનો વધારો થયો છે. અને કપાસિયામાં છેલ્લા એક સપ્તાહમાં 50 થી 60 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે. અને ભાવ વધારાના કારણમાં તો એવું છે કે જે કાચા માલો છે, તો કાચા માલમાં કપાસિયા તેલમાં મળતર નથી, અને બારમાસી ખરીદી છે તો એ ડિમાન્ડને હોવાને હિસાબે એ ઉપરાંત જે આયાતી તેલો છે, તો આયાતી તેલોમાં પણ બી સતત ભાવ વધારો થઈ રહ્યો છે. તો સ્વાભાવિક છે કે આયાતી તેલો મોંઘા હોય તો દેશી તેલો પણ બી એની અસર આવે છે. સુરતમાં નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરના કુલ 8 જેટલા ચર્ચમાં તૈયારીઓ હાલ પૂર્ણ કરી દેવાઈ છે. ભગવાન ઈસુના જન્મદિવસના વધામણા કરવા ક્રિશ્ચન સમાજના સૌ કોઈ લોકો આતુરતાથી વાટ જોઈ બેઠા છે. ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા આશરે 200 વર્ષ જૂના ચર્ચમાં કોવિડની મહામારીને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યા સાથે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે, જેને લઈ ચર્ચમાં ભગવાન ઈસુના જન્મદિવસની ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે. કોરોનાની મહામારીને પગલે માત્ર 1 કલાક પ્રાર્થના સભા અને ત્યારબાદ તમામ કાર્યક્રમો ઓનલાઈન ઉજવવા માટેનો નિર્ણય લેવાયો છે. ઉજવણીમાં માત્ર 100 જેટલા લોકોની જ મર્યાદિત સંખ્યા રહેશે. તમામ લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થા કરાઈ છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ વખતે ચર્ચમાં દર વર્ષે જોવા મળતી કાર્યક્રમોની ઝાકમઝોળ નહીં જોવા મળે, પરંતુ ચર્ચના પાદરી દ્વારા ઓનલાઈન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચર્ચ બિલ્ડિંગ એકચ્યુઅલી 200 વર્ષ જૂનું છે. 1824માં બાંધવામાં આવ્યું હતું, અને અહીંયા ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસની મંડળી એટલે ભક્તિ સભા બેસે છે. અને આ વર્ષે કોવિડ-19ને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને સરકારશ્રીના આદેશ મુજબ અમે માત્ર ભક્તિ સભા જ કરવાના છે. બીજા બધા જ પ્રોગ્રામ અમે કેન્સલ રાખ્યા છે. આ વર્ષે અમે કોઈપણ પ્રકારના સામૂહિક પ્રોગ્રામ કરવાના નથી. ગુજરાતમાં કોરોના હજુ રોકાવાનું નામ નથી લેતો અને કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે, તે રાહતના સમાચાર કહી શકાય. પરંતુ સાથે ચિંતાની વાત એ છે કે કોરોના સામેનો જંગ જીતેલા દર્દીઓ પૈકી કેટલાક દર્દીઓને ગુલિયાન બેરે સિન્ડ્રોમ નામનો નવો રોગ લાગુ થયો હોવાનું તબીબી વર્તુળોએ જણાવ્યું છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે.
ગુજરાતમાં કોરોના બાદ નવા રોગે પગ પેસારો કર્યો છે, જેનું નામ છે ગુલિયન બેરે સિન્ડ્રોમ અને મ્યુકોરમાઇકોસિસ. તારીખ 23 ડિસેમ્બરની સ્થિતિ સુધીમાં 36 કેસ નોંધાયા છે. કોરોના મ્યુકોરમાઇકોસિસ અને હવે ગુલિયન બેરે સિન્ડ્રોમનો રોગ સામેલ થયો છે. આ રોગમાં લકવાથી શરૂ કરીને દર્દીના મૃત્યુ સુધી જીવલેણ નીવડી શકતો હોવાનું પણ તબીબ નિષ્ણાતો માની રહ્યા છે. આ રોગને લેબોરેટરી ટેસ્ટથી ચકાસી શકાતો નથી, તેને ક્લિનિકલ ડાયગ્નોસિસથી જ તપાસી શકાય છે. અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ આ વાતને સમર્થન આપ્યું છે. રોગના લક્ષણ: દર્દીને સખત થાક લાગવો, શરીરના સ્નાયુ નબળા પડવા, સંવેદના પર અસર થવી. ગુલિયન બેરે સિન્ડ્રોમનો પેથોલોજી ટેસ્ટ શક્ય નથી, પરંતુ હવે કમરના ભાગેથી પાણી લઈને તેના પ્રોટીનનો ટેસ્ટ કરવામાં આવે છે. દર્દીના નબળા પડી ગયેલા સ્નાયુઓનો ઇલેક્ટ્રોમાઇક્રોગ્રામ કરવામાં આવે અને તેના આધારે જ ક્લિનિકલ સારવાર કરવામાં આવે છે. જો કે આ પ્રકારે 6 સપ્તાહ સુધી સારવાર મળે તો 60% રિકવરી થઈ શકે છે. તો બીજી બાજુ દર્દીના ફેફસા સુધી અસર થાય તો આ રોગ જીવલેણ પણ પુરવાર થઈ શકે છે. રાજ્યમાં ગુલિયન બેરે સિન્ડ્રોમ રોગના દર્દીની સંખ્યા 36 સુધી પહોંચતા વધુ એક પડકાર ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ માટે ઊભો થયો છે. જો કે એકંદરે કોરોનામાંથી રાહત તો ગુલિયન બેરે સિન્ડ્રોમના રોગે ચિંતા જગાવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અત્યારે હાલ મેટ્રો ન્યૂઝમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ અપડેટ મેળવવા માટે આપ લોગિન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.